જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગ. તો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મસ્ત એક કમેન્ટ કરી દેજો. અને ગાઈઝ અત્યારે જો મસ્ત એવું સવાર તો પડી જ ગયું છે ઓલરેડી, પણ આજે છે ને વરસાદ નથી જો હે ને. તો વરસાદ નથી, ખાલી પવન છે અને જો મસ્ત એવું છે ને બધું કામ બાકી છે. તો કામ કરવા માટે અમે પહેલાં હંધાઈથી પહેલાં હાવણી લઈ લીધી છે. તો અહીંયા હાવણી મૂકી છે. હાવણી મેં કીધું ને મૂકી દઉં અને વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો ગાઈઝ હવે મસ્ત મસ્ત આપણે સરસ મજાનું કામ કરી નાખીએ. અને વરસાદ પાણીની જો સતરીયું પણ બારી કાઢી લીધી છે. જો એવું છે ને, વરસાદ આવે એટલે સતરીની જરૂર પડે જ. તો એવું છે ને, મારી મમ્મી છે ને બારે વાળે છે ફળિયું. બહાર બધું વાળવાનું હોય ને એ વાળે છે, અંદર વાળી લીધું છે. અને હવે હું છે ને મસ્ત એવી હંજવારીને વાસણ કરી નાખું અને પછી તમને મળી આલો ઘંટી. અને છે ને મારી મમ્મી જો અહીંયાથી ટાશ હારી અને અહીં બધે ટાશ નાખે છે. અહીંયા ખાબોચિયા કાલ ભરાણા હતા પાણીના, તમને ખબર હોય તો અહીંયા તો એવું છે. એટલે મારી મમ્મી જો અહીંયાથી ટાશ હારી અને અહીંયા નાખે છે. અંદર થોડીક નાખી છે, જો અહીંયા નાખી, ઓલા પણ નાખી, એવી રીતના નાખી છે. એને ખાડા થઈ ગયા હતા ને તો એ સાઈડ નાખી હતી અને અહીંયા પણ નાખી દીધી છે. અને હું આગળ જાઉં છું, હજી ક્યાં નાખે છે એ પણ તમને બતાવું, કારણ કે અહીંયા લપટણું થઈ ગયું છે. જો આ પાછલી બજાર છે ને, સાઈડની બજાર, તો ત્યાં પણ નાખે છે જો આ રીતના. અને સામે પણ નાખી દીધી છે. તો અહીંયા નાખે છે ટાશ. પોરો લઈ વરસાદ એટલે આવું કંઈક હોય કામકાજ. જો અહીંયા નાખી અને દબાવવી પડે જો આમ, અને આ રીતના દબાવવી પડે. અને પછી છે ને મસ્ત એવી છે ને આમાં છોટી જાય ગારા હારે. તો આ રીતના એને કરવી પડે એટલે આપણે હાલ્યું ને તો વાંધો ન આવે. નકર છે ને શેવાળના અત્યારે ચોમાસામાં છે ને લપટીએ આપણે, એવું થાય. નાખે છે ટ્રાઈશ અને હું કામ બામ કરી અને બહાર નીકળીને રૂમાલે જાય સાઈડમાં લઈ લીધો છે, કારણ કે લૂસતી બહાર આવી ગઈ. તો એવું હતું, વાસણ ધોઈને ઝીણા ઝીણા જે સાટા આવે જ છે. અને કંઈક આવું ગામનું લુક છે અત્યારે જો છે ને, જો આવું મસ્ત એવું. તો વાદળા આવા છે, કામકાજ ચાલુ કરી દીધા છે આવા. હવે તો શું કરી, પોરો ખાધો છે વરસાદી. તો વરસાદનું હજી કંઈ નક્કી ન હોય, કેટલો આવે ને કેટલો ન આવે. અને જામફળીમાં જામફળ જો આવી ગયા. જો આ છે ને જામફળ, એ લાલ જામફળ છે. તો પાકશે ને મોટા થાય ને ત્યારે હું તમને બતાવીશ. અને જો ઝરફરાટ આવવાનું ચાલુ થઈ ગયો વરસાદ જો છે, ઝીણો ઝીણો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. તો ભાઈ ચાલો અમે અંદર જઈએ અને અંદરના બાકીના બીજા બધા કામ કરી. અને વાડીએથી જો આવી ગયા છે ડોડા, તો એ પણ તમને બતાવું. જો અહીં છે આમાં. તો આપણે આને છે ને હજી શું કરીશું શું નહીં એ બધું તમને કહીશ. હાલો સાટા આવે છે ને ભૈયા જઈ ઓસરી માથે. તો કહીશ હવે વાગી ગયા છે 10:30. તો કામ બધું થઈ ગયું છે અને બહારનું એવું બધું કંઈક લુક હતું મસ્ત એવું. ને સાટા આવ્યા જો વાડીએથી મસ્ત એવા ડોડા લઈ આવ્યા છે. હજી બરોબર થયા નથી પણ લઈ આવ્યા છે ને. તો હવે આને છે ને મસ્ત એવા બાફીને પછી આપણે છે ને એને ખાઈ મજા આવશે. વાડીના છે તો બહુ મીઠા હશે, સારા હશે દેશી, કેમ મમ્મી? તો ગઈ ચાલો મસ્ત એવા આને બાફી નાખી 4-5 લઈ. તો સુલે મૂકી દીધા, પણ આમ જો ઉંબાળ ક્યાં રખડે બધું. આમ જો ઉંબાર બાર રખડે. તો એવું છે તો હાલો એને આપણે છે ને અંદર ધક્કાવી દઈએ, બીજું હું. અને જે પૂજા છે કેટલે એ જરાક જોવું પડશે ને, તો હાલો જોઈ લઈએ. હા મસ્ત મસ્ત બફાવા મળ્યા છે. હાલો મસ્ત એવું થોડુંક ઉંબાળ કરીને પાછા શેકીએ અને મજા આવશે. મસ્ત છે ને ડોડા બફાઈ ગયા છે ને રસોઈ પાણીનું કામ આપણે ચાલુ કરી દીધું છે. તો જો હવે મસ્ત ડોડા બફાઈ ગયા છે, અડધા બારા કાઢ્યા છે ખાલી, અડધા બાકી છે. અને જો બટેટા અને કંટોલાનું શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો હાલો ડોડા ખાઈ લઈને મસ્ત એવી રસોઈ બનાવી. મસ્ત એવું શાક તો બની ગયું છે અને રોટલી બનાવવાનું કામ ચાલુ છે. અને આપણે જો અહીંયા રૂમમાં બેઠા છીએ ને લાઇટ વહી ગઈ છે. તો એવું છે ગાઈઝ. અને જો પહેલાં છે ને મેં એમના બાફેલા કોરા ખાધા ડોડા, અને હવે જો બાફેલા ડોડામાં કેવું મસ્ત મસાલેદાર બનાવ્યા છે. જો ચટણી અને એવું લીંબુ, અને જો છે ને લીંબુ હજી અહીંયા પડ્યા છે. તો આ રીતના મસ્ત એવા બનાવી નાખાશે આપણે અને હવે ખાવાની બહુ મજા આવશે. હાલો
ખાઈ લઈ અને તમે કોઈ ખાવશો કે નહીં ડોડા? અમારે તો વાડીએ થઈ ગયા છે, તમારે ત્યાં કોઈની વાડીએ થયા છે કે નહીં? વાડીએ થઈ ગયા હોય તો આવી રીતના બનાવીને ખાઈજો, બહુ મજા આવશે. ચટણી ને લીંબુ ને એવું ના એની ઉપર લગાવી અને બહુ મજા આવે, ખાટા મીઠા મજા આવી જાય ખાવા બાફીને. બસ અને એનો સવાણો પણ બને, સેવડો પણ બને, ડોડાનો સેવડો બને. અને હજી આ ડોડા છે ને બરોબર થયા નથી, અને હજી અઠવાડિયા પછી છે ને મસ્ત એવા થઈ જશે ને ત્યારે આપણે ગઈશ. તો છે ને મસ્ત એવી જો લાઇટ તો અત્યારે આવી ગઈ, લાઇટ આવી ગઈ અને છે ને ડોડાએ ભૂકા બોલાવી દીધા. એટલો તીખું લાગ્યું ને કે મજા આવી ગઈ, પણ મને તીખું બહુ ભાવે શીળા કરતા. તો મજા આવી ગઈ ને ભૂકા તો બોલાવી દીધા, ડોડા ખાધા છે તો એવું છે. હવે હાલો રસોઈ પાણી બને ને એટલે જમવામાં હું બની જાય હું ને એ પણ તમને બતાવીશ, મજા આવશે. હાલો અત્યારે તો જમી લઈ અને ભગવાને મસ્ત મસ્ત તડકો કાઢ્યો. વાહ, સરસ મજાનો તડકો નીકળી ગયો છે અને હું છે ને જમવા આવી ગઈ છું. તો બટેટાને કંટોલાનું શાક છે ને રોટલી છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4 અને આપણે ચા પાણી પી અને ક્યારના છે ને નવરા થઈ ગયા અને ઘરનું કામ હજી બાકી છે અને મારા મમ્મીએ કામ લઈ લીધું છે. જો એ કામ કરે છે એનું, તો એવું છે. હવે હું મસ્ત મસ્ત કામ કરી નાખું ઘરનું બધું અને પછી તો ગાઈઝ હું તો હમણાં ગઈ હતી ઓલા ઘેરે, તો ત્યાં ગઈ તો થોડી વાર બેઠી અને વીઆઈવી પાછી ઘેરે અને ઘરનું જો ક્યારનું બધું કામ કરી અને વીઆઈવાસી હજી છે ને નાવાનું બાકી છે, નાઈ નથી એવું છે. અને મારા મમ્મી તો સામે બકાલું લે છે, અને ઘરનું કામ તો થઈ ગયું છે અને હવે 5 વાગી ગયા છે. હે ટમેટા ઊભી રે, 2 3 પડ્યા. હા તો બસ ટમેટાનું પૂછ્યું મારી મમ્મી તો 3 ટમેટા પડ્યા છે અને એવું છે ને વાતાવરણ આવું છે કંઈક. તો હવે હાલો રસોઈ પાણી શું બનશે શું નહીં. તો અહીંયા પડ્યા કારેલા જો, અને સુધારું શું તો હવે છે ને ભરીને કારેલાનું શાક આપણે મસ્ત મસ્ત કરી. હાલો આમાં કઈ રીતના હું કારેલાનું શાક બનાવું છું ને એ તમને બતાવીશ. હાલો પહેલાં જો જે આને આવી રીતના સાફ કરી અને બાફવાના છે, બાફીને પછી એનો મસાલો ને બધું બનાવવાનું છે. તો બધું કઈ રીતના બનાવું છું એ તમને મસ્ત એવા કારેલા જો આપણે સાફ કરી નાખ્યા છે સરસ મજાના. હવે છે ને આપણે એને બાફવાના છે. તો હાલો બાફવા મૂકી દઈએ. લીધા છે જો બફાઈ ગયા છે મસ્ત એવા, અને કારેલા બફાઈ ગયા છે અને મસ્ત એવો મસાલો પણ બનાવી નાખ્યો છે. તો સરસ મજાનો મસાલો બનાવી નાખ્યો છે. તો મસાલામાં આપણે શું વસ્તુ નાખી છે ખબર? લસણ, ચટણી, મીઠું, થોડીક ખાંડ નાખી છે, એવું બધું છે. ચણાનો લોટ છે અને કોથમીર નાખી છે. તો આટલી બધી વસ્તુ જો આમાં નાખી છે. અને કોઈને છે ને એમનામ પણ બનાવતા હોય અને અમે છે ને કઈ રીતના બનાવીશું ખબર છે? હું છે ને કઢી કરીને બનાવીશ. જો કઢી પણ તૈયાર છે ને છાશમાં બધી વસ્તુ એમને નાખીને તૈયાર કરી લીધી છે. તો આ રીતના હું બનાવવાની છું. તો મસ્ત મસ્ત બધી વસ્તુ આપણી જો અહીંયા લઈ લીધી છે. તો હાલો મસ્ત એવા હવે કારેલાનો મસાલો તૈયાર થઈ ગયો છે ને કારેલા બફાઈ ગયા છે ને, તો આ મસાલો છે ને આ કારેલામાં ભરી લઈએ. હાલો ભરીને તમને બતાવું કઈ રીતના ભર્યા છે અને પછી વઘારીને પણ મસ્ત એવા કારેલા આપણે ભરી લીધા છે સરસ મજાના, અને કઢી પણ મસ્ત એવી તૈયાર કરી નાખી છે ને, અને વઘાર પણ મૂકી દીધો છે. તો હાલો ગાઈસ હવે મસ્ત મસ્ત છે ને કારેલાનું શાક વઘારીને બનાવી નાખી. મસ્ત મજાનું શાક બની ગયું છે આપણે જો કારેલાનું સરસ. તો એવું છે શાક બનાવી નાખ્યું ને હવે બેસી બીજું હું રોટલી ને એવું કરવાનું છે. ઘડી ખમીને કરશું. હજી અંજવાળું છે જો અહીંયા સાળિયાથી બતાવું. હાલો અંજવાળું કેવું છે. તો આવું અંજવાળું છે હજી, એટલે 6 વાગ્યા છે ને તો આપણે શાક બનાવી નાખ્યું. કારેલાનું શાકમાં થોડીક વાર લાગે ને એટલા માટે. જમી લઈએ. જમવામાં કારેલાનું શાક બનાવ્યું છે ભરીને મસ્ત એવું. તો હાલો જમવાનો સમય થઈ ગયો છે ને તો હવે આપણે મસ્ત છે ને જમી લઈએ. જમીને પછી ગાઈઝ મસ્ત એવું જમી લીધું છે. જમીન નવરા થઈ ગયા અને જો અંધારો કેટલો બધો છે. જો દરવાજામાં કેવી મસ્ત એવી ફૂદડી છે, તિતલી મસ્ત એવી છે. તો જો આવી બજાર છે ને બજારમાં જો લાઇટું, બજારમાં જો આ રીતના લાઇટું થાય છે. આ પંચાયતની લાઇટ ને એવું
તો હવે આવી ગયા છીએ આપણે રૂમમાં અને પથારી આવી ગયા છીએ અને પથારી જ બેઠા છીએ અત્યારે. તો છે ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરી દઈએ છીએ.